અધર્મી પાપી વાળા માણસો આયા ને એ લોકોએ કાળકાનું પૂછ્યું ને એવું કીધું આ માતા તો નિવસ્ત્ર છે. ફોટો બનાવ્યો શું બનાવ્યો? ફોટો બનાવ્યો. તમે મહાકાળીનો ફોટો જોવો તો એને નિવસ્ત્ર ઊભી રાખીશ. તમે જોગણીને જોવો તો નિવસ્ત્ર ઊભી રાખી છે ને. જે આખી સૃષ્ટિને ઢાંક એનું પોષણ નથી કરી શકતી. પણ ચિત્ર દોરવા વાળાને કહું છું તારું નખો જ જાય. માં કોઈ દાડો નિવસ્ત્ર હોતી નથી. માં એને બાળકને ધવડાવતી હતી તોય પાલવ ઢાંકીને ધવડાવતી હતી. તે ચિત્ર દોર્યું છે તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેલડી છો. જે માં કહેવાય એને તમે ખોટી સાબિત કરી. આમ દબાયું ને દબાયું કહેવાય. શું કહેવાય? પરમ શક્તિ આદ્ય શક્તિને એમને નિવસ્ત્ર જાહેર કરી, નિવસ્ત્ર બતાવી. એટલે શું થાય? લોકો એનાથી દૂર ભાગ. આ તો લોહી પીનારી, બકરા લેનારી, જીવ લેનારી, એમ કરી એને નાની કરીને પોતાનો સંપ્રદાય મોટો કર્યો, પોતાનો ધર્મ મોટો કર્યો, પોતાના ભગવાન મોટા કર્યા. હું એવું કહું છું કે શંકર ભગવાન, નારાયણ, કૃષ્ણ મોટા હશે અને હશે કદાચ તો કાળકાના પગમાં શું કરે છે? મારો પ્રશ્ન છે માસ્તર. એક જેને દુનિયા બનાવી પરમાત્માએ તો મારી કાળકાના પગોમાં શું કરે છે? મને જવાબ આલો. આ જવાબ કોઈ નહીં પાએ. કારણ કે માં તો એમ જ કહી શકે તમે મારા ને હું તમારી છું. જે દબાઈ કહ્યું છે ને એને જ ઉખાડવા આવી છું. અને જેને હું તો દરેકને કહું છું દુઃખ લાગશે માસ્તર, દુઃખ લાગશે. ધર્મ જે ધર્મ લઈને બેઠ્યો હોય, ગાદી લઈને બેઠ્યા હોય, જે સંપ્રદાય ને સમાજ લઈને બેઠ્યો હોય એને દુઃખ લાગશે. પણ હું સાચી છું એ મારા ભક્તોને ખોડિયાલ ભેગા કરવા છું. હું મેલડી છું.